ફ્રેન્ડ્સ, બાલાજી કિચનમાં આપનું સ્વાગત છે. જય બાલાજી, જય સિયારામ. કેમ છો? મજામાં ને? તો આજે હું લાવી છું વર્મિસેલી ઉપમા, સેવઈ ઉપમા. એવી એકદમ હેલ્ધી છે. તમે સવારે બ્રેકફાસ્ટમાં ખાઓ તો તમને બહુ સારું. પહેલાં એમાં સિંગદાણા બધું ઇન્ગ્રીડિયન્ટ્સ વેજીટેબલ્સ બધા આવે છે, તો એકદમ હેલ્ધી છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટ કરીએ વર્મિસેલી ઉપમાની રેસીપી. એના માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો ફર્સ્ટ ઇન્ગ્રીડિયન્ટ છે વર્મિસેલી. આ વટાણા છે, લીંબુ છે, આ કેપ્સિકમ, ગાજર, કોથમરી, આ કાંદા, આદુ મરચાં, આ રાઈ જીરું, આ અડદની દાળ અને ચણાની દાળ છે, આ સાકર છે, ઓપ્શનલ છે, આ કડી પત્તા છે, આ હલ્દી છે, અને કાજુ અને સિંગદાણા છે, અને આ નમક સ્વાદ અનુસાર, અને ઘી પણ આપણે જોઈએ એટલું વાપરશું. ફ્રેન્ડ્સ, પહેલાં આપણે આ વર્મિસેલી શેકી લેશું. એના માટે મેં અહીંયા અડધી ચમચી ઘી મૂક્યું છે, અને એમાં વર્મિસેલી નાખશું અને એને એકદમ શેકી લેશું, રોસ્ટ કરી લેશું. અને એનો જ્યાં સુધી કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે. અને શેકાતા ટોટલ 3 થી 4 મિનિટ લાગશે અને એનો કલર ચેન્જ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણી આ વર્મિસેલી સેવઈ એ હવે શેકાઈ ગઈ છે. ઘીથી એના ઉપર કોટિંગ થઈ જાય એટલે સેવઈ છે ને એ છૂટી છૂટી થાય આપણી. હવે આપણે એને ટ્રાન્સપરન્ટ બાઉલમાં કાઢી લેશું અને એને 10 મિનિટ રેસ્ટ આપશું, કે જ્યાં સુધી રૂમ ટેમ્પરેચર ઉપર ન આવે ત્યાં સુધી આપણે એને રેસ્ટ આપશું. તો ફ્રેન્ડ્સ, આપણી સેવઈ ઠંડી થઈ ગઈ છે. હવે આપણે એને આગળ પ્રોસેસ કરશું. પહેલાં 1 થી 2 સ્પૂન આપણે ઘી નાખશું. એમાં ગરમ થાય એટલે સિંગદાણા અને કાજુ બે શેકી લઈશું. હવે આપણે કાજુ ને સિંગદાણા કાઢી લીધા છે. હવે આપણે એમાં જીરું અને રાઈ એડ કરીશું. હવે આપણે એમાં અડદની દાળ અને ચણાની દાળ 1 ટીસ્પૂન લીધી છે, એ શેકશું. મરચાં નાખશું, કડી પત્તા નાખશું અને કાંદા નાખશું. હવે આપણા કાંદા સંતળાઈ ગયા છે. હવે આપણે એમાં બધા વેજીટેબલ નાખશું. કેપ્સિકમ છે અને ગાજર છે, નાના નાના પીસ કરી લીધા છે એના. અને આ છે વટાણા. હવે આપણે એમાં નમક નાખશું ટેસ્ટ પ્રમાણે, અને હલ્દી નાખશું. આપણે થોડીક વાર એને થવા દેશું. આમાં તમે કાંઈ પણ સબ્જી બીજી હોય તમને જે ટેસ્ટ પ્રમાણે તમે એમાં યુઝ કરી શકો છો. મકાઈ છે કે પછી ફણસી છે, બીન્સ છે, એ બી આમાં નાખી શકાય. ફ્રેન્ડ્સ, આપણે એમાં પાણી નાખશું. આપણે મેજર કરીને લીધું છે પાણી 1.5 કપ. આપણે 1 કપ સેવૈયા લઈએ તો એની સામે 1.5 કપ આપણે લેવાનું છે. તમે કોઈ પણ કટોરી કે વાટકી કે જે બી તમે માપ રાખ્યું હોય સેવૈયાનું, એનાથી 1.5. આ રેશિયો એકદમ ઇમ્પોર્ટન્ટ છે કે તમે 1 કપ સેવૈયા લ્યો તો એની સામે 1.5 કપ તમારે પાણી એમાં એડ કરવાનું છે. અને મીડિયમ ગેસ ઉપર આપણે એને થવા દેશું. સાકર એડ કરી દેશું. આપણે એમાં ટમેટું નથી નાખ્યું. ટમેટું નાખશું ને તો એકદમ સેવૈયા ચીપકી જશે. એટલે ખટાશ આપણે નાખશું પણ એના યોગ્ય ટાઈમ આવે એ પ્રમાણે લાસ્ટમાં આપણે એમાં લીંબુ નીચવશું. હવે એના માટે ઢાંકવા માટે આપણે એક કરી લેશું. એક કપડું લઈ અને દેખાય કપડું લઈ અને આવી રીતે અહીંયા બાંધી લેશું. એનું તમને રીઝન કહું પછી. આપણે એક રેડી કરીને રાખી દઈએ.
અને હવે આપણે આમાં સેવૈયામાં એડ કરીશું. આપણું એકદમ ઉકળી ગયું છે પાણી, બોઇલ આવી ગયું છે. એમાં પછી સેવૈયા હવે આપણે એમાં એડ કરીશું. સેવૈયાને એકદમ કરી દઈશું આવી રીતે અને એને ઢાંકીને 5 મિનિટ આપણે એને ઢાંકીને પાકવા દઈશું. આજે આપણે તૈયાર કર્યું છે જે કપડાં રાખીને, એનાથી શું થશે કે કપડામાંથી સ્ટીમ થશે તો એનું પાણી અંદર નીચે નહીં પડે અને એમાં ને એમાં ઉપર થઈ જશે, એટલે સેવૈયા આપણી છૂટી થશે. તો ફ્રેન્ડ્સ, આપણી 5 મિનિટ હવે થઈ ગઈ છે, તો આપણે જરાક જોઈ લઈશું. હવે આપણે જરા બી આમાં પાણી નથી. આ સ્ટેજે આપણે એને જરાય ચમચો કે કંઈ ફેરવીને એને સ્ટર નથી કરાવવાનું, હલાવવાનું નથી. હવે પાછું એને ઢાંકી દેવાનું છે ગેસ બંધ કરીને. અને આ બધું મેં એકદમ ઢાંકીને ત્યારે એકદમ ગેસ હાવ સ્લો કરી દેવાનો છે અને પછી એકદમ સ્લો ગેસ ઉપર આ પ્રોસેસ કરવાની છે. અને હવે ગેસ બંધ કરી દઈશું આપણે અને 10 મિનિટ આપણે એને રેસ્ટ આપશું અને પછી જ એને સ્ટર કરશું. ફ્રેન્ડ્સ, હવે આપણે 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને ખોલી દઈશું. આપણો ઉપમા એકદમ મસ્ત થઈ ગયો છે. હવે આપણે એને લીંબુ નીચોશું. એમાં અડધું લીંબુ આપણે એમાં નીચોશું. કોથમીર સ્પ્રિંકલ કરશું. ધીમેથી એકદમ હલકા હાથે આપણે એને સ્ટર કરશું. થયો છે ને ફ્રેન્ડ્સ એકદમ છૂટો. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં, એમાં પહેલાં આપણે સિંગદાણા અને કાજુ એડ કરી દઈશું. સિંગદાણા અને કાજુ લાસ્ટમાં આપણે એડ કરીને તો એનો ટેસ્ટ એકદમ મસ્ત આવે. ઉપમા રેડી છે. વર્મિસેલી ઉપમા સર્વિંગ પ્લેટમાં આપણે લઈ લીધો છે. તો તમને આ રેસીપી કેવી લાગી? થોડીક ટ્રીક અને ઓલાથી આપણે કરશું ને તો એકદમ મસ્ત તમારો ઉપમા છૂટો થશે અને એકદમ હેલ્ધી છે. તમે બ્રેકફાસ્ટમાં લેવો તો એકદમ હેલ્ધી થાય છે. તમને આ મારી રેસીપી કેવી લાગી? લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમે ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કર્યું છે? ન કર્યું હોય તો પ્લીઝ કરી દેજો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય બાલાજી, જય સિયારામ.